નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બોડિયા ગામની અંદર આવેલા છીએ અને બોડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા જગદીશભાઈ આપણી સાથે છે. તો જગદીશભાઈ, આપણું પૂરું નામ જણાવશો? મારું નામ જગદીશભાઈ ચતુરભાઈ, ગામ બોડિયા. અને આપણે જેનેટનો છંટકાવ કરેલો છે 8 થી 10 દિવસ થયા. જ્યાં પાણી ભરાણું ત્યાં સુકારાનો પ્રશ્ન હતો પણ સોલ્વ થઈ ગયો છે. ફૂકાતું બંધ થઈ ગયું છે. જેનેટ રહ્યું આપણે ધાનુકા કંપનીનું, તો 40 ml નાખીને છંટકાવ કર્યો, પછી આમ શું લાગે તમને? પછી ફૂકાતું બંધ થઈ ગયું અને થોડુંક પીળું દેખાતું હતું, એ અત્યારે લીલુંછમ દેખાવા માંડ્યું છે અને સારું છે જીરામાં. પછી આમ છાંટા પછી ક્યાંય બીજું નવું હુકાણું હોય? ના ના, એવું નથી. એવું તો હંધું ઊભું રહી ગયું અત્યારે, ઠારકું ફૂકાતું નથી. તો બીજા ખેડૂતને છાંટવું હોય તો શું ભલામણ કરાય? ના ના, છટાય, સારામાં સારી દવા છે. તો ખેડૂત મિત્રો, આપને નમ્ર વિનંતી, આપને જો જીરું લીંબુ પીળું થઈને હુકાતું હોય, સીધું માથા નાખતું હોય, તો એના માટે ધાનુકા કંપનીનું જેનેટનું એકદાન 40 ml માપથી અવશ્ય છંટકાવ કરવો.